તો આગળ વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં 28 માંથી ભાજપને 8, સમાજવાદી પાર્ટીને 6 અને બસપાને 4, સર્વ સમાજ પાર્ટીને 4 અને કોંગ્રેસને 1 તેમજ 5 અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા। સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપના 8 સભ્યો ચૂંટાયા બાદ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને અપક્ષનો એમ એક ભાજપમાં સામેલ થતા ભાજપના સંખ્યાબળમાં વધારો થઈને 20 થયો છે। આજે ભાજપના મેન્ડેટ મળ્યાની સાથે જ પ્રમુખ પદ મંજુલાબેન કોલી અને સાથે જ ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તફા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। 25 વર્ષ બાદ છોટાઉદેપુરમાં નગરપાલિકામાં ભાજપના વોર્ડમાં વંતા સાંસદ સહિત ભાજપના આગેવાનો જીતને વધારવા માટે પાલિકા ખાતે પહોંચ્યા હતા। છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી, ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તફાની મકરાણી મારી વરણી થઈ છે। તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ, માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, જિલ્લાના તમામ હોદ્દેદારો, મારા મોટા ભાઈ સમાન સૌરભભાઈ, મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટર શ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે 1996થી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું।